છીએ પગપાળા હાલતા ભાવનગરથી બોસરાજી પહોંચી ગયા છીએ પગપાળા હાલતા। જો આ મંદિર છે બધું જોરદાર મંદિર જે બને છે મિત્રો, અને આપણે પહોંચી ગયા છીએ। પબ્લિક છે મિત્રો, જોરદાર છે મિત્રો। આપણે 14 દી સવારે પહોંચી ગયા હતા બોસરાજી અને માતાજીને પગે લાગ્યા, દર્શન કર્યા મસ્ત મજાના અને બધે ફોટા પાડ્યા। ફૂલ પબ્લિક હતું મિત્રો। જય માતાજી મિત્રો, જય બોસરાજી। હવે ભાવનગરથી આપણે સંકલ્પપુર પહોંચી ગયા છીએ। જુઓ માતાજીના દર્શન કરી લેજો, મસ્ત હે, દર્શન કરી લેજો મિત્રો। મિત્રો સંકલ્પપુર બહુ સંઘ આવતા જ હોય છે। ચૈત્રી પૂનમમાં બહુ સંઘ આ રીતને આવે છે। 14 અને પૂનમનો રાતનો આ રીતનો મેળો હોય છે। દિવસ રાત બે દી આખો દી મેળો જ હોય છે અને મિત્રો દર્શન કરવા માણસો ખૂબ જ હોય છે। जय श्री बहुचर बहुचर माना दर्शन जाता तमाम यात्री सभी यात्रियों ने जय श्री बहुचर लाभार्थी रुपये 2 रुपया 5 रुपया 10 रुपया आसान खर्चे दान आपका जाओ आपका जाओ आपका जाओ भूखे मरी जाओ। 14 દિવસે સાંજે બહુ મિત્રો ભીડ થઈ ગઈ હતી, બહુ ગળદી હતી મિત્રો। જય માતાજી મિત્રો, બાપા સીતારામ। અત્યારે આજે તો પૂનમ થઈ ગઈ છે એટલે આપણે આવ્યા છીએ પગપાળા બોસરાજી ભાવનગરથી। તો જુઓ આ બધા આપણે આવી ગયા છીએ સંકલ્પપુર। અત્યારે અવ્યાંશને એ આવ્યા છે તો આપણે એને મળવી, જાનાલી સુરભી બધાને મળવી। હલો આપણી ફેમિલી આવી છે તો આપણે એને બધાને મળવી। જય માતાજી। વિડીયોમાં કન્ટિન્યુ રહેશું, મેળો ને એવું બધું દેખાડવી અહીંયા। પછી મિત્રો અવ્યાંશભાઈની આપણને મળી ગયા હતા અને આપણે દર્શન કરાવ્યા સંકલ્પપુર અને પછી આપણે જવાનું હતું બોસરાજી પૈયા લગાડવા। પછી મિત્રો આપણે જેનાલી સુરભી અને પનવીને મેળામાં લઈને આવ્યા હતા મસ્ત મજાનો। પછી મિત્રો એને સરખીમાં પણ બેસાડ્યા મસ્ત મજાના। આવી કે સરખીમાં બેસવું છે પપ્પા, હું કહું હાલો તો બેસી જાઓ સરખીમાં। મસ્ત મજાના સરખીમાં બેસાડી દીધા। પછી એને આપણે રમકડા લેવડાવી દીધા અને વિડીયો અહીંયા આપણે પૂરો કરી। જય માતાજી।